lecture. I think we have seen up to example number 8. Now next we see example number 9. Find the total number of functions from A to B if set A has n element and set B has n element. તો અહીંયા આપણને એ રીતે આપ્યું છે કે અગર બે સેટ આપેલા છે આપણને A to B, પહેલા સેટમાં આપણી પાસે કેટલા છે ફંક્શન્સ, ફર્સ્ટ સેટમાં આપણી પાસે ટોટલ નંબર ઓફ એલિમેન્ટ m આપેલા છે અને બીજા સેટમાં આપણી પાસે ટોટલ નંબર ઓફ એલિમેન્ટ n આપ્યા છે. તો અહીંયા n છે, આ n છે. તો આપણને ફાઇન્ડ કરવા કીધું છે ફાઇન્ડ ધી ટોટલ નંબર ઓફ ફંક્શન. હવે ટોટલ નંબર ઓફ ફંક્શન ફાઇન્ડ કરવા હોય તો મેં તમને ઓલરેડી રિલેશન એન્ડ ફંક્શન ચેપ્ટરમાં ભણાવ્યું હતું કે ટોટલ નંબર ઓફ ફંક્શન કેટલા છે. ત્યાં બી આપણે એક્સરસાઇઝમાં સવાલ આવ્યો હતો. તો અહીંયા n નંબર ઓફ એલિમેન્ટ છે ટોટલ, અહીંયા n નંબર ઓફ એલિમેન્ટ છે. તો ફંક્શનની કન્ડિશન શું હતી કે અહીંયાથી ઓનલી એક જ ઇમેજ બનવી જોઈએ b સાથે, એક કરતાં વધારે ઇમેજ નહીં બની શકે. ધારો કે 1 છે તો 1 ઓનલી 1 એરોથી જોડાઈ શકશે, 1 કરતાં વધારે એરોથી નહીં. તો ગમે તે એક સાથે જ જોડાઈ શકશે. તો અહીંયા કન્ડિશન એ ધ્યાનમાં રાખવી પડશે કારણ કે ફંક્શન બનાવવાનું છે, ફંક્શન માટે એક કરતાં વધારે ઇમેજ નહીં ચાલે. રિલેશન અને ફંક્શન ચેપ્ટરમાં આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું છે. તો અહીંયા આપણે પહેલો એલિમેન્ટ લઈએ તો એની પાસે કેટલી પોસિબિલિટી છે જોડાવાની, n પોસિબિલિટી. n માંથી કોઈ પણ સાથે જોડાઈ શકે. આપણે ઓલરેડી ડિસ્કસ એવું કર્યું હતું કે આ આમ સાથે જોડાઈ શકશે. પછી અહીંયાથી બે એરો નહીં ચાલે, એક જ ઇમેજ હોવી જોઈએ. બટ અગર હું એમ કહું આ રીતે, તો આ રીતે ચાલશે. 1b2 સાથે જોડાયેલો છે, 2b2 સાથે. બે જુદા જુદા એલિમેન્ટને સેમ ઇમેજ હોઈ શકે, બટ એક જ એલિમેન્ટને બે જુદી જુદી ઇમેજ નહીં હોઈ શકે, એક જ ઇમેજ હોઈ શકશે. નાઉ અહીંયાથી આપણે કઈ રીતે ચેક કરીશું, ત્યાં બી જે રીતે ડેરાઈવ કર્યું હતું એ રીતે પહેલો એલિમેન્ટ તો એની પાસે કેટલી પોસિબિલિટી જોડાઈ શકવાની n. બીજો એલિમેન્ટ તો એની પાસે બી કેટલી પોસિબિલિટી છે n, એ બી n મેથડ થી જોડાઈ શકશે ગમે તે સાથે. થર્ડ પાસે બી કેટલી પોસિબિલિટી છે n. એવી રીતે કેટલા એલિમેન્ટ છે m એલિમેન્ટ, તો આ n કેટલી વખત લખવું પડશે, m ટાઈમ્સ લખવું પડશે. n ને કેટલી વખત લખીશું તો કે m ટાઈમ્સ. તો અહીંયા આન્સર શું આવશે n પાવર m, n m ટાઈમ્સ થશે. નાઉ નેક્સ્ટ જોઈએ એક્ઝામ્પલ નંબર 10. There are n lock and n matching key. If all the lock and key are to be perfectly matched, then find maximum number of trial. તો એ શું કીધું છે કે આપણી પાસે n કી છે અને n લોક છે. હવે આપણે વન બાય વન આપણને નથી ખબર એક્ઝેક્ટલી કી જે છે કયા લોક સાથે મેચ થશે, તો આપણે વન બાય વન ટ્રાય કરવાની છે. તો આપણને એમ કીધું છે અહીંયા આપણે ટ્રાય કરીશું વન બાય વન. એક કી લઈએ છે n કીઝમાંથી અને n લોકમાંથી ગમે તે એક સાથે ટ્રાય કરીએ છીએ, બીજા સાથે ટ્રાય કરીશું. જ્યાં બી પરફેક્ટલી મેચ થઈ જશે એટલે એ પેર જે છે એ સાઈડ થઈ જશે. તો આપણે મેક્સિમમ નંબર ઓફ ટ્રાયલ કેટલી કરી શકતો એ આપણને ક્વેશ્ચનમાં પૂછ્યું છે. તો લેટ્સ સે મારી પાસે n લોક પડેલા છે અને n કી પડેલી છે. હવે હું શું કરીશ, પહેલી કી મેં ઉઠાવી. હવે મારી પાસે કેટલી પોસિબિલિટી ટ્રાય કરવાની, આપણે પોસિબિલિટીઝ મેક્સિમમ ટ્રાયલ આપણે કેટલી બનાવવાની છે, મેક્સિમમ બને ટ્રાયલ એ રીતે આપણે ટ્રાય કરવાની છે. કે એવું નથી કે પહેલી કી આપણે રિસીવ કરી હવે પહેલા લોકમાં જ અગર એ પેર બની જશે તો ટ્રાયલ જે છે મેક્સિમમ નહીં બને ને. આપણે ટ્રાયલ્સ મેક્સિમમ બનાવવાની છે કે તમે મેક્સિમમ કેટલી ટ્રાયલ કરી શકશો આ કેસમાં. તો મેક્સિમમ ટ્રાયલ બનાવવી તો શું બની શકે મેક્સિમમમાં, પહેલી કી ઉઠાવીએ છે આપણી પાસે કેટલી ટ્રાયલ કરવી પડશે, ટોટલ n ટ્રાયલ કરવી પડશે. n લોક છે ને, n ટ્રાયલ કરવી પડશે. ગમે તે એક સાથે મેચ થશે તો એ પેર પછી સાઈડ થઈ જશે. તો પહેલી કી લઈએ છે એમાં ગમે તે એક સાથે મેચ થાય પછી એ સાઈડ થઈ જાય તો કેટલી ટ્રાયલ કરી આપણે n. પછી બીજી કી લઈએ છે તો એક તો હવે લોક કેટલા બચ્યા છે n-1, કી બી કેટલી છે n-1. તો બીજી કી લઈએ છે અને હવે કેટલી પોસિબિલિટીઝ છે તો કે n-1 ટ્રાયલ કરીશું આપણે, તો કે n-1 ટ્રાયલ કરીશું. આ પહેલા માટે થઈ ટ્રાયલ્સ પ્લસ બીજા કી માટેની ટ્રાયલ n-1 પ્લસ ત્રીજા કી માટેની ટ્રાયલ કેટલી થશે n-2. એવી રીતે છેલ્લે કેટલી કી વધશે, એક જ કી વધશે ને એક જ લોક વધશે તો એ પરફેક્ટલી મેચ કરતા જ હોય ને. છેલ્લી એક કી વધી હોય અને એક લોક વધ્યું હશે તો અહીંયાથી 1 + 2 + 3 અપ ટુ n, તો આ શું થાય n × n + 1/2. તો એટલી મેક્સિમમ નંબર ઓફ ટ્રાયલ હશે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ એક્ઝામ્પલ નંબર 11 ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામ્પલ નંબર 11 માં એવું કીધું છે find the total number of polynomial of the form x³ + ax² + bx + c that are divisible by x² + 1.
તો ક્વેશ્ચનમાં એવું કઈ કીધું છે કે આ પોલિનોમિયલ જે આપ્યું છે તમને x³ + bx + c, આ પોલિનોમિયલ જે છે એ કોના વડે ડિવિઝિબલ છે? તો કે x² + 1 વડે ડિવિઝિબલ છે. તો કોઈ પણ ટર્મ, આ ટર્મ જે છે એ આના વડે ડિવિઝિબલ ક્યારે થાય? રિમાઇન્ડર 0 વધે તો ડિવિઝિબલ કહેવાય ને. કોઈ ટર્મને તમે કોઈ બીજા ટર્મ વડે ડિવાઈડ કરો છો તો એ એના વડે ડિવિઝિબલ થયું ક્યારે કહેવાય? કે રિમાઇન્ડર 0 વધે, રિમાઇન્ડર નહીં વધવો જોઈએ. તો અહીંયા બી આપણે એ જ કોન્સેપ્ટ યુઝ કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ તો અહીંયા ટેન્સમાં ઓલરેડી યુ હેવ સ્ટડીડ ધેટ ડિવિઝન x, તો x³ થશે અહીંયા પ્લસ x થશે. નાઉ માઇનસ માઇનસ, હવે અહીંયાથી જોઈએ તો પહેલા તો ઉપરનું ટર્મ લેવું પડશે, x² માઇનસ x થશે. તો અહીંયા કેટલા થશે? પ્લસ a, તો અહીંયા ax² પ્લસ a, અહીંયા સાઇન ચેન્જ થઈ જશે તો માઇનસ, અહીંયા માઇનસ, તો અહીંયા કેટલા થશે? ફરીથી માઇનસ x અને માઇનસ a, અને ઉપરથી કોન્સ્ટન્ટ ટર્મ કોણ છે? સોરી, અહીંયાથી આ માઇનસ x આવ્યા, ઉપરથી આપણે લીધો તો ax², પછી આ માઇનસ x ને પ્લસ આ પાછળ bxp છે. મતલબ ઇન શોર્ટ આપણે અગર કોમન કાઢીને લખીએ પ્લસ x, તો વધશે b - 1 ઇન્ટુ x ઇન્ટુ b - 1. હવે અહીંયા કેટલા વધશે? તો કે x ઇન્ટુ b - 1 માઇનસ a, અને ઉપરથી પ્લસ c વધશે. ઉપરથી કેટલા વધશે? પ્લસ c. તો એનો મતલબ રિમાઇન્ડર આપણી શું હતી? રિમાઇન્ડર જે છે આપણી આવી, હવે તો ચાલશે નહીં બીકોઝ લેસ ડિગ્રી આવી ગઈ. લેસ ડિગ્રી આવે ત્યાંથી નહીં ચાલે, રિમાઇન્ડર થઈ જશે. તો રિમાઇન્ડર શું હતી છે આપણી? તો કે x ઇન્ટુ b - 1 પ્લસ c - a આપણી રિમાઇન્ડર વધી છે. તો આપણે આને 0 કરવી પડે બીકોઝ આ આના વડે ડિવિઝિબલ ક્યારે હોય? આ 0 આવે ત્યારે હોય. તો આ 0 કરવું પડે તો કઈ વેલ્યુ લેવી પડશે? આપણે b = 1 લેવું પડશે પહેલા તો. b = 1 લઈએ એટલે પહેલું ટર્મ 0 થઈ ગયું. આને 0 કરવું હોય તો c = a લેવું પડશે. હવે આપણને ક્વેશ્ચનમાં આપ્યું છે કે a b c શેમાંથી લેવાના છે? તો કે a b c belongs to 1 to 10. a b c 1 to 10 માંથી કોઈ બી નંબર છે. તો અહીંયા b = 1 લીધું. હવે a b c ને, હવે અહીંયા એક કન્ડિશન બીજી શું છે? જે એની વેલ્યુ લેશું એ c ની વેલ્યુ છે. તો એની વેલ્યુ આપણી પાસે કેટલી પોસિબિલિટી છે સિલેક્ટ કરવા માટે? 10 પોસિબિલિટી. વી હેવ અ 10 પોસિબિલિટી. તો 10 માંથી ગમે તે વેલ્યુ જે લઈએ એ જ કોની લેવાની છે? c ની વેલ્યુ લેવાની છે. તો આપણી પાસે 10 જુદી જુદી પોસિબિલિટી છે. તો પોલિનોમિયલ કેટલા મળશે? 10 પોલિનોમિયલ મળશે. તો આપણને સવાલમાં એ જ પૂછ્યું હતું કે ડિફરન્ટ કેટલા પોલિનોમિયલ મળશે જેના માટે આના વડે ડિવિઝિબલ હોય. તો 10 પોલિનોમિયલ મળશે. બીકોઝ હવે અહીંયા વન મોર થિંગ, c અને a બંને માટે તમારે 10 પોસિબિલિટી અલગ અલગ નથી લખવાની. જે વેલ્યુ એની લેશો એ જ વેલ્યુ c ની છે. એની વેલ્યુ સિલેક્ટ થઈ ગયા પછી c ની વેલ્યુ ફિક્સ થઈ જાય, ત્યાં આપણી પાસે કોઈ ઓપ્શન નથી. અગર આપણી પાસે અલગ અલગ ઓપ્શન હોતે તો આપણે 10 અને 10 લખી શકતે, પણ અહીંયા એક વેલ્યુ ગમે તે ફિક્સ થઈ તો બીજી વેલ્યુ ઓટોમેટિક ફિક્સ થઈ જશે. સો ધેટ્સ વાય એક જ વખત પોસિબિલિટી બનશે. 10 માંથી ગમે તે એક વેલ્યુ સિલેક્ટ કરી તો બીજી વેલ્યુ ઓટોમેટિક એ જ પુટ કરવી પડશે. તો આપણી પાસે 10 જુદા જુદા ડિફરન્ટ પોલિનોમિયલ મળશે. નાઉ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 12 જે છે વેરી ઇમ્પોર્ટન્ટ. એક્ઝામ્પલ નંબર 12. એક્ઝામ્પલ નંબર 12 માં કીધેલું છે find the total number of 3 digit number the sum of whose digit is even. 3 digit ના એવા નંબર ફાઇન્ડ કરો કે જેના ડિજિટ નું અગર સમેશન કરીએ તો એ even આવવું જોઈએ. મતલબ લેટ્સ સે x y z આ 3 ડિજિટ નંબર છે, તો આપણે x + y + z કરીએ, આના ડિજિટ નું સમેશન કરીએ તો એ even આવવું જોઈએ. આવા કેટલા નંબર હશે એ આપણે ફાઇન્ડ કરવાનું છે. મતલબ એવા નંબર ઓફ 3 ડિજિટ નંબર્સ કે જેનું ડિજિટ નું સમેશન કરીએ તો even મળવું જોઈએ. તો 3 ડિજિટ ને સમેશન કરીએ તો even ક્યારે મળે? ત્રણેય ડિજિટ even હોય. પહેલો કેસ તો એ જ થશે કે x y અને z all are even ડિજિટ. તો ફર્સ્ટ કેસ તો આ જ થશે કે બધા જ કેવા હોય? even ડિજિટ્સ હોય x y અને z. નાઉ તો 3 ડિજિટ નંબર બનાવવાના છે. તો even મતલબ 0 2 4 6 8 માંથી કોઈ સિલેક્શન કરવું પડશે. તો ફર્સ્ટ પ્લેસ ઉપર તો 0 નહીં લેવાય, તો 4 પોસિબિલિટી. સેકન્ડ ઉપર 5 માંથી ગમે તે, થર્ડ ઉપર 5 માંથી ગમે તે. અહીંયા આપણને કોઈ રિસ્ટ્રિક્શન નથી આપ્યું કે રિપીટેશન નથી લેવાનું યા લેવાનું છે. તો રિપીટેશન જ્યારે બી નથી આપ્યું ત્યારે તમારે એઝ્યુમ કરીને ચાલવાનું રિપીટેશન આપણું અલાઉડ છે. જો નહીં લેવાનું હોય તો તમને સ્પેસિફિકલી ક્વેશ્ચનમાં મેન્શન કરેલું હશે કે રિપીટેશન ઇઝ નોટ અલાઉડ. અહીંયા નથી કીધેલું, મીન્સ રિપીટેશન અલાઉડ છે. તો 4 5 5
આ એક પોસિબિલિટી બની. તો અહીંયા કેટલા થશે 5 × 5. વન મોર થિંગ, ફિલઅપ કરવા ત્રણેય પ્લેસ ઇમ્પોર્ટન્ટ છે. સો ધેટ્સ વાય આપણું વર્ક અહીંયા કમ્પ્લીટ થશે. તો બધાના વચ્ચે મલ્ટિપ્લિકેશન. સો અહીંયા 25 અને 4 ધેટ મીન્સ 100. નાઉ બીજી બી એક પોસિબિલિટી શું બનશે કે એક ડિજિટ ઇવન છે ત્રણમાંથી, XYZ માંથી એક ડિજિટ ઇવન છે અને બાકીના બે ડિજિટ કેવા હોય ઓડ, બીકોઝ બે ઓડ નું સમેશન ઇવન થાય. ગમે તે બે ઓડ ડિજિટ નું સમેશન ઇવન થાય, ગમે તે બે ડિજિટ લઈએ ઓડ એનું સમેશન ઇવન થઈ ગયું અને ત્રીજો તો કેવો છે ઇવન છે, તો ઇવન પ્લસ ઇવન ફરીથી ઇવન મળી જશે. તો એનો મતલબ શું થઈ ગયો કે એની ટુ ડિજિટ ઓડ હોય અને થર્ડ ડિજિટ જે છે એ ઇવન હશે. એની ટુ ડિજિટ ઓડ લઈ લીધા અને થર્ડ ડિજિટ ઇવન લઈ લીધું એટલે સમેશન કેવો મળશે ઇવન મળશે. તો એમાં બી પાછું પોસિબિલિટી બનશે, એમાં બી પાછી પોસિબિલિટી બનશે ને કે હવે આપણે એવું લીધું છે કે આ ત્રણ ડિજિટમાંથી એક ડિજિટ જે હશે એ કેવો હશે ઇવન અને બાકી બે ઓડ હશે. તો એ મેટર કરશે કે એ ઇવન ડિજિટ આપણે જે લીધો છે એ કયા પોઝિશન ઉપર છે. મે બી આ પોઝિશન ઉપર બી હોઈ શકે, આ પોઝિશન ઉપર બી, આ પોઝિશન, કારણ કે આપણી પાસે ત્રણ ડિજિટમાં બે ઓડ છે એક ઇવન, તો એ ગમે તે પોઝિશન પર હોઈ શકે. તો પહેલા કેસમાં લઈએ ફર્સ્ટ પોઝિશન ઉપર, ઇવન ડિજિટ જે છે એ ફર્સ્ટ પોઝિશન ઉપર છે. ફર્સ્ટ પોઝિશન, ઇવન ડિજિટ એટ ફર્સ્ટ પોઝિશન, ઇવન ડિજિટ એટ ફર્સ્ટ પોઝિશન. તો અહીંયા 0 2 4 6 8 માંથી અને 0 તો નહીં લેવાય, સો ધેટ્સ વાય 4 પોસિબિલિટી બનશે. અહીંયા ઓડ માંથી ગમે તે લેવાના છે કારણ કે પહેલો આપણે લીધો ઇવન, તો બાકીના બે કોણ લેવાના છે ઓડ, તો 1 3 5 7 9 માંથી લેવાના કોઈ પણ. અહીંયા બી 5 1 3 5 7 9 માંથી, તો અહીંયા બી આન્સર કેટલો આવ્યો 100. નાઉ બીજી પોસિબિલિટી શું બનશે કે ઇવન ડિજિટ સેકન્ડ નંબર પોઝિશન ઉપર હોય, તો અહીંયા 0 2 4 6 8 માંથી કોઈ પણ. તો હવે અહીંયા ફરક શું પડશે કે સેકન્ડ પોઝિશન છે તો અહીંયા 5 માંથી ગમે તે પોસિબિલિટી, બીકોઝ 0 લઈ શકાશે. અહીંયા ઓડ કયા 1 3 5 7 9 એમાંથી ગમે તે, તો અહીંયા બી 5 પોસિબિલિટી. અહીંયા બી કેટલી પોસિબિલિટી બનશે 5 ઓડ માંથી ગમે તે. તો પહેલી અને ત્રીજી પોઝિશન ઓડ માટે લીધી, બીજી પોઝિશન ઇવન માટે લીધી, તો આન્સર કેટલો આવ્યો 125. હવે ઇવન ડિજિટ જે છે થર્ડ પોઝિશન ઉપર હોય તો સેમ ટુ સેમ ઉપરનું જ બનશે. પહેલા બે ઓડ ઉપર હશે, ત્રીજું જે છે એ ક્યાં હશે ઇવન, તો ત્રીજા 0 2 4 6 8 માંથી ગમે તે, આમાં 1 3 5 7 9 માંથી, આમાં 1 3 5 7 9 માંથી, એટલે અગેન 125. તો આ ચારેયનું શું કરી દેવાનું સમેશન, બીકોઝ આપણું વર્ક તો અહીંયા જ કમ્પ્લીટ થઈ ગયું હતું. આ તો આપણી પાસે અલગ અલગ બધા નંબર્સ બનાવવાની મેથડ હતી કે આ રીતે બી હોઈ શકે, આ રીતે બી. તો 100 + 100 એટલે 200 + 125 + 125 means 250, 440. So 450, that is final answer. Now next we see the factorial notation. I think that you have already studied in a Gujarat board. Factorial notation શું થાય કે n factorial નો meaning શું થાય, તો કે n into n minus 1 into n minus 2 into n minus 3 up to ક્યાં સુધી 1 વધે ત્યાં સુધી. તો factorial notation you are familiar with. So again I am writing here for just for reference, n factorial, that is n into n minus 1 into n minus 2 up to 1. Means let's say we want to find 5 factorial, means 5 4 3 2 and 1. Now next we see the example. One more important thing, 0 factorial, that is always 1. 0 factorial, that is always 1. Now example number 13 જોઈએ. example number 13 માં કીધેલું છે કે prove that inequality n factorial square less than or equal to n power n into n factorial less than 2n factorial. Now આ એક્ઝામ્પલ માં આપણને પ્રૂવ કરવાનું કીધું છે, બટ આપણે પ્રૂવ નહીં કરીએ બીકોઝ આપણને કોઈ પ્રૂફ સાથે મતલબ નથી.
કોઈ બી ક્વેશ્ચનમાં તમને ત્યાં કંઈ કેલ્ક્યુલેશન નથી માંગી કે તમારે પ્રૂવ કરવાનું હોય. તમને અહીંયા શું કીધેલું હોય છે ઇન શોર્ટ કે આપણે તો આન્સર અલ્ટિમેટલી કયા મેથડથી કેલ્ક્યુલેટ કરીએ છીએ કોઈ મેટર નથી કરતું. તો દેટ્સ વાય આને આપણે એક્ઝામ્પલથી પ્રૂવ કરીશું. અહીંયા ક્વેશ્ચનમાં કીધેલું છે કે ફોર ઓલ પોઝિટિવ એન, તો ફોર ઓલ પોઝિટિવ એન કીધું છે તો તમારે ગમે તે લઈ લેવાનું. એન બરાબર લેટ્સ સે 2 લઈ લેવું તો કેટલા થશે? 2 ફેક્ટોરિયલ નો સ્ક્વેર 4, 2 પાવર 2, 4 into 2 ફેક્ટોરિયલ, અહીંયા 2 into 2 4 ફેક્ટોરિયલ એટલે 24 થાય. તો જો કરેક્ટ જ છે. ગમે તે એક એક્ઝામ્પલ લઈને અહીંયા આપણે કોઈ પ્રૂવ કરવાની જરૂર નથી, બીકોઝ આ આપણે થિયરી પાર્ટ નથી કે રાઇટ કરવાનો નથી. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. નેક્સ્ટ જે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. આ ઘણી બધી એન્ટ્રન્સ એક્ઝામમાં ટોપિક હવે જે નેક્સ્ટ છે પૂછાય છે કે કોઈ બી એન્ટ્રન્સ એક્ઝામ મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું ચેપ્ટરના, કોઈ પણ એન્ટ્રન્સ એક્ઝામમાં થોડા જે આમાં ટોપિક જે છે મેઇન એ બધી વખતે આવે છે. એમાંનો એક ટોપિક છે જેમાં કીધું છે exponent of prime in n factorial. Exponent of prime in n factorial मतलब कि अगर મને કોઈ n ફેક્ટોરિયલ मतलब n ની જગ્યાએ ગમે તે આપ્યું છે, લેટ્સ 100 ફેક્ટોરિયલ, મને એમ કે 100 ફેક્ટોરિયલ જે છે આમાં 5 ની પાવર કેટલી હશે એ કેલ્ક્યુલેટ કરવાનું છે, યા ફિર એમ કે 2 ની પાવર કેટલી હશે. મેં શું લખ્યું છે ટોપિકનું નામ એક્સપોનેન્ટ ઓફ પ્રાઇમ લખ્યું છે. मतलब હું એમ કહું 100 ફેક્ટોરિયલમાં 10 ની પાવર કેટલી હશે તો એ ડાયરેક્ટલી નહીં ગણાય. હું બધા જ રેફરન્સ ક્યાંથી લઈ શકીશ? પ્રાઇમમાંથી. હું કોની પાવર ગણીશ? પહેલા તો પ્રાઇમ નંબરની જ. પ્રાઇમ નંબર કયા કયા હોય કે જે ડિવિઝિબલ ના હોય? તો કે 2, 3, 5, 7, 11, 13 એ બધા પ્રાઇમ નંબર. પ્રાઇમ તમને ઓલરેડી ડેફિનેશન બી કીધેલી છે. તો એના બધાની પાવર આપણે લેટ્સ સે કોઈ નાનો એક્ઝામ્પલ લઈએ કે આ 5 ફેક્ટોરિયલ લઈએ છે તો 5 ફેક્ટોરિયલ જે છે કેટલા થાય છે? 120 મીન્સ 5 પાવર 1 હોય છે. પછી 2 પાવર કેટલી હોય છે? તો કે 5, 4, 3, 2, 1 એટલે 2 પાવર 3 હોય છે અને 3 પાવર 1 હોય છે કે 5 into 2 પાવર 3 मतलब 8 into 5 40 into 3 120 અગેન આવી ગયા. તો આપણે આ જોઈએ છે કે કોઈ પણ ફેક્ટોરિયલમાં આ તો લેટ્સ સે આપણે એક સ્મોલ એક્ઝામ્પલ લીધું ફોર અન્ડરસ્ટેન્ડિંગ, બટ તમને કોઈ 100 ફેક્ટોરિયલ આપ્યું છે તો એ કેસમાં આપણે ડાયરેક્ટલી કેલ્ક્યુલેટ નહીં કરી શકીએ. અહીંયા તમને અન્ડરસ્ટેન્ડિંગ માટે નાનું એક્ઝામ્પલ આપ્યું કે આ ફેક્ટોરિયલ છે તો આમાં આપણે લેટ્સ સે જોવું હોય કે 2 ની પાવર કેટલી હશે, પછી એવું ચેક કરવું છે 5 ની પાવર કેટલી હશે, 3 ની પાવર કેટલી હશે. આ જોવા માટે આ જે છે મેથડ એ કામ આવશે. તો તમને લાર્જ નંબર આપ્યો હોય જ્યારે n ફેક્ટોરિયલમાં n 100 આપ્યું છે ત્યારે આ કામ આવશે, બીકોઝ એ કેસમાં આપણે કેલ્ક્યુલેટ નહીં કરી શકીએ. સ્મોલ નંબર હોય તો વી કેન ઇઝીલી કેલ્ક્યુલેટ. નાઉ લેટ્સ સે એક્ઝામ્પલ જો એટલે ખબર પડશે. એક્ઝામ્પલ નંબર 14. એક્ઝામ્પલ નંબર 14 માં કીધું છે ફાઇન્ડ ધ એક્સપોનેન્ટ ઓફ ધ 3 in 100 ફેક્ટોરિયલ. એક્સપોનેન્ટ ઓફ 3 in 100 ફેક્ટોરિયલ. તો 3 ની એક્સપોનેન્ટ 100 ફેક્ટોરિયલ માં કેટલી હશે એ જોવાની છે. બીજા ઘણા બધા બી હશે, 7 પાવર બી હોઈ શકે, 5 પાવર બી હોઈ શકે, આની જેમ જ. પણ આમાંથી એવું પૂછ્યું છે આપણને 3 ની પાવર કેટલી હશે. તો શું કરવાનું? મેથડ આમાં એવી છે કે તમારે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ફંક્શન યુઝ કરવાનું છે. તો 3 ની પાવર 1 થી જેની બી પાવર તમારે ફાઇન્ડ કરવી હોય એની પાવર 1 થી ચાલુ કરવાનું. 3 ની પાવર ફાઇન્ડ કરવી છે તો 3 ની પાવર 1 થી ડિવાઈડ કરવાનું, પ્લસ 3 ની પાવર 2 થી, પ્લસ 3 ની પાવર 3, then after 3 power 4 plus 3 power 5, 3 power 6 આ રીતે ચાલતું જવાનું. તો જો 100 by 3 પહેલા તો 100 by 3 કેટલા થાય? 33.3333. તો એનું ગ્રેટેસ્ટ ઇન્ટીજર કેટલું થાય? 33. એનું ગ્રેટેસ્ટ ઇન્ટીજર 33. નાઉ 100 upon 3 સ્ક્વેર એટલે 9. તો 100 divided by 9, 100 divided by 9 કરશો એટલે કેટલા આવશે આન્સર? 11 point something આન્સર આવશે. આન્સર કેટલો આવશે? 11 point something આન્સર આવશે. તો 11 point something આન્સર આવે તો આ ગ્રેટેસ્ટ ઇન્ટીજર આનું કેટલું થશે? 11. નાઉ આનું જોઈએ 100 upon 3 ક્યુબ, તો 100 divided by 27, તો 100 divided by 27 કરીએ તો આન્સર કેટલો આવે? 3 point something આવે. તો એનું ગ્રેટેસ્ટ ઇન્ટીજર કેટલું થાય? 3 પ્લસ 100 divided by 3 power 4 मतलब 81. तो 100 divided by 81 1 point something आंसर आवे तो आंसर 1 આવશે. 100 divided by 3 power 5
તો આ 3 પાવર 5 100 કરતાં મોટું થઈ જશે હવે. તો 100 કરતાં મોટું થઈ જાય મતલબ જવાબ કેવો આવશે? ડિનોમિનેટર મોટો થઈ ગયો તો 100 ડિવાઇડેડ બાય 100 કરતાં મોટું ટર્મ છે તો 0 પોઈન્ટ સમથિંગ આન્સર. તો ગ્રેટેસ્ટ ઇન્ટીજર કેટલું થઈ જશે? 0. એના પછીનામાં બી જ્યાંથી 0 સ્ટાર્ટ થશે 0 પોઈન્ટ ત્યાંથી બધા આન્સર કેવા થઈ જશે? 0. બીકોઝ પછી તો પાવર વધતી જાય છે તો નીચે નંબર વધતો જશે તો આન્સર હંમેશા 0.0 માં આવવાનો છે. તો જ્યાંથી બી ફર્સ્ટ એવું સ્ટાર્ટ થાય જે ટર્મ કે જ્યાં આન્સર ઉપર કરતાં નીચે વધી જાય ત્યાંથી ટર્મ 0 બનવા મળશે. ગ્રેટેસ્ટ ઇન્ટીજર છે એટલે. તો અહીંથી પછી ટર્મ લખવાના નહીં. ટર્મ ઓનલી ક્યાં સુધી લખવાના કે જ્યાં સુધી તમને લાસ્ટ આન્સર 0 નહીં મળે ત્યાં સુધી. તો ફર્સ્ટ જેવો 0 મળી જાય એટલે ત્યાંથી ટર્મ બંધ કરી દેવાના. તો આ જે આવશે આન્સર એટલી 3 ની પાવર હશે 100 ફેક્ટોરિયલમાં. તો આ રીતે ફાઇન્ડ કરવાનું છે. નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. એમાં કીધું છે ફાઇન્ડ ધી નંબર ઓફ ઝીરોઝ ઇન ધી એન્ડ ઓફ 130 ફેક્ટોરિયલ. તો આવા ક્વેશ્ચન લોજિકલ ઇક્વેશન ખાસ પૂછાય છે ઘણા બધા પેપરમાં કે તમને એવું પૂછ્યું છે કે 130 ફેક્ટોરિયલ આને તમે એક્સપાન્ડ કરો જ્યારે તો એ એક્સપાન્ડ થઈને જે નંબર મળશે એમાં નંબર ઓફ ઝીરો કેટલા હશે? નંબર ઓફ ઝીરો મતલબ જેટલી 10 ની પાવર હોય એટલા નંબર ઓફ ઝીરો હોય ને. હું અગર એમ કહું 150 માં નંબર ઓફ ઝીરો કેટલા છે? 1. કારણ કે 10 કેટલા છે? 10 ની પાવર કેટલી છે? 1 જ. કારણ કે 15 × 10 પાવર 1. 10 ની જેટલી પાવર હોય એટલા નંબર ઓફ ઝીરો હોય કોઈ પણ સંખ્યામાં. સીધી સાદી વાત છે. કોઈ પણ સંખ્યામાં તમારે નંબર ઓફ ઝીરો જોવો હોય તો 10 ની શું જોવી પડે? પાવર. 10 ની જેટલી પાવર એટલા નંબર ઓફ ઝીરો હોય. તો અહીંયા બી એ જ કરીશું. તો આપણે શું ફાઇન્ડ કરવું પડશે અલ્ટિમેટલી કે 130 ફેક્ટોરિયલમાં 10 ની પાવર કેટલી હશે? 10 ની પાવર મળી ગઈ એટલા 0 હશે. પણ આપણે ટોપિકમાં શું કીધું હતું? આપણને તો આ ફોર્મ્યુલાથી ખાલી પ્રાઇમની જ પાવર મળે. 10 પ્રાઇમ નંબર નથી એની પાવર નહીં ફાઇન્ડ થઈ શકે. તો 10 ને આપણે શું કરીશું? પ્રાઇમમાં કન્વર્ટ કરીશું. 10 મતલબ 5 અને 2. તો 2 અને 5 તો પ્રાઇમ નંબર છે જ ને. 2 × 5 એટલે 10 થાય. હવે જે નાનું હશે જેની પાવર નાની હશે એટલા 10 હશે. હું એમ કહું ધારો કે 5 ની પાવર 5 છે અને 2 ની પાવર 7 છે તો 10 ની પાવર કેટલી બની શકે? મેક્સિમમ 5. જેની પાવર ઓછી હોય એટલા 10 બની શકશે ને. 5 ની પાવર 5 છે, 2 ની પાવર 7 છે તો 10 ની પાવર 5 બની શકે. 2 ની પાવર 2 વધશે બીકોઝ એના માટે 5 નથી. 5 તો મેક્સિમમ 5 જ છે. એ 2 પાવર 5 સાથે પેરઅપ થઈને 10 પાવર 5 બનાવી દીધી. 2 પાવર 2 વધશે. એનો મતલબ શું થયો? આપણે બંનેની પાવર ફાઇન્ડ કરવાની 5 અને 2 ની. પછી આપણને જ્યારે બી કોઈ પ્રાઇમ નંબર નહીં હોય અને એની પાવર પૂછી હોય, અહીંયા તો પ્રાઇમ નંબર હતો એની પાવર પૂછી એટલે ડાયરેક્ટલી થઈ. પ્રાઇમ નંબર નથી અને એની પાવર ફાઇન્ડ કરવી છે લેટ્સ સે 10 તો શું કરવાનું? એને પહેલા પ્રાઇમમાં કન્વર્ટ કરવાનું. પ્રાઇમમાં કન્વર્ટ કર્યા પછી એમાંથી જેની પાવર ઓછી હશે એટલા એ જે નંબર આપ્યો છે એની પાવર હશે. કારણ કે જેટલે બી જે લોવેસ્ટ પાવર હશે એટલી જે પેર બની શકે ને. કારણ કે ત્રણેય ઇમ્પોર્ટન્ટ છે. હવે બાકી ટર્મ આમાં બી 2 પાવર 2 વધુ છે પણ 5 પાવર નથી તો 10 પાવર નહીં બને. તો એટલા માટે તમારે જોવાનું 5 અને 2 ની પાવર એમાંથી જે નાની હોય એટલી 10 ની પાવર થશે. તો લેટ્સ સે 130 ડિવાઇડેડ બાય પહેલા 2 ની પાવર ફાઇન્ડ કરીએ તો 2. 130 ડિવાઇડેડ બાય 2 પાવર 1. 130 ડિવાઇડેડ બાય 2 પાવર 2. 130 divided by 2 power 3, 2 power 4 up to 130 divided by 2 power 7. આપણને ખબર છે 2 power 5 32, 2 power 6 64, 2 power 7 128 અને 2 power 8 કરશો એટલે 256. ત્યાંથી વધી જશે 130 કરતા. જ્યાંથી આન્સર વધે ત્યાંથી બંધ કરી દેવાનું લખવાનું. તો 2 power 7 લાસ્ટ આવશે ત્યાં આન્સર 1 આવશે. તો અહીંયા બધા આ જેટલું બી વધ્યું બધાનો સમેશન કરશો એટલે 2 ની પાવર મળશે. મેં ડાયરેક્ટલી લખી દઉં છું 2 ની પાવર જે લેટ્સ મળે છે કે 2 ની પાવર એક્સપોનેન્ટ ઓફ 2 that is 32 નહીં બટ જેટલી બી આવશે બટ વધારે આવશે. અહીંયા કેટલા થાય છે 130 by 2 મતલબ 65 થશે. પછી 130 by 2 પાવર 2 સોરી અહીંયા 2 પાવર 2 મતલબ 4. એ રીતે જેટલા બી આવે એટલા એ રીતે ગણતા જવાના છે. હવે 5 ની પાવર લખી દઈએ તો 5 ની પાવર કેટલી થશે? તો 5 માટે ગણીએ તો 130 upon 5 પ્લસ 130 upon 5 સ્ક્વેર એટલે 25. 130 upon 125 5 ક્યુબ. હવે વધી જશે એટલે ત્યાંથી નહીં લખવાનું. 130 divided by 5 તો કેટલા થશે? તો કે 1 અને
8 થશે 1 and 6 sorry 1 and 6 now આમાં જોઈએ તો 130 divided by 25 તો આપણને ખબર છે 25 into 5 એટલે 125 થાય તો 5 point something આન્સર આવશે મતલબ અહીંયા આવવાના છે 5 એ કેટલા આવશે 5 અહીંયા સોરી 26 નહીં 5 2 26 plus 5 plus 130 divided by 125 તો કેટલા થશે 1 because 1 point something આન્સર આવશે 1 તો અહીંયાથી આન્સર કેટલો મળે છે આપણને 26 plus 5 that is 26 plus 5 31 અને plus 1 એટલે 32 તો 5 ની પાવર કેટલી મળે exponent of 5 તો 32 મળે છે અને અહીંયા ક્લિયર જોતા દેખાય છે પહેલું ટર્મમાં જ અહીંયા 2 ને એક્સપોનેન્ટમાં તો 65 મળ્યું તો એક્સપોનેન્ટ ઓફ 265 કરતા બી વધારે છે હજી કઈ એડ થશે ઘણા બધા ટર્મ અને આની કેટલી છે પાવર 32 છે તો આપણે મેં હમણાં શું કીધું 5 ની પાવર 32 છે અને 2 ની પાવર એના કરતા વધારે જ છે તો 10 ની પાવર કેટલી આવી શકશે 32 આવી શકશે તો આપણે શું કહી શકીએ કે 130 ફેક્ટોરિયલ માં કેટલા નંબર ઓફ 0 હશે 32 number of 0 હશે now next જોઈએ 16 number example find the remainder when 1 factorial plus 2 factorial plus 3 factorial up to n factorial is divisible by 5 તો તમને ફાઇન્ડ કરવા કીધું છે કે અગર એને 5 વડે ડિવિઝિબલ કરીએ ત્યારે રિમાઇન્ડર શું વધશે તો રિમાઇન્ડર માટે પહેલા તો આપણને ક્યાં સુધી ચાલવાનું કીધું છે તો કે n less than or equal to 4 4 માટે જોઈએ તો n બરાબર આપણે પહેલા 4 લઈએ કારણ કે મેક્સિમમ વેલ્યુ આપણે 4 લઈ શકીએ n less than or equal to 4 લખ્યું છે એક્ઝામ્પલ નંબર 16 છે now 1 factorial plus 2 factorial plus 3 factorial plus 4 factorial 4 સુધી જવાનું છે મેક્સિમમ તો કેટલા થશે 1 plus 2 plus 6 plus 24 તો કેટલા થઈ જશે 33 હવે આને 5 વડે ડિવાઈડ કરો તો રિમાઇન્ડર કેટલી વધશે 3 વધશે રિમાઇન્ડર એક્સરસાઇઝ ફર્સ્ટ જોઈએ એમાં ફર્સ્ટ ક્વેશ્ચન એક્સરસાઇઝ 1 માં ફર્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે 3 dice are rolled find the number of possible outcome in which at least one of the dice show 5 આપણે ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં બી ક્વેશ્ચન જોયો તો એમાં બી મેં તમને કીધું હતું જ્યારે બી એટલીસ્ટ ની વાત થાય એટલીસ્ટ મતલબ તમારે રિવર્સ થિંકિંગ કરવાનું ટોટલ માંથી એ નહીં આવતો એ બાદ કરી દો એટલે એટલીસ્ટ વાળા કેસ વધશે તો અહીંયા બી એ જ વસ્તુ મેં કરીશ તો કે ટોટલ માઇનસ નો રિઝલ્ટ ઓફ ડાઇસ શો 5 એક બી આપણી પાસે કેટલી વાર 3 વખત ડાઇસ ને રોલ કરે છે 3 વખત રોલ કરી દીધો ડાઇસ ને પહેલી વખત બીજી વખત અને ત્રીજી વખત ત્રણેય વખતે કે રિઝલ્ટ મળશે એમાંથી આપણને એમ કીધું ઓછામાં ઓછું એક વખત તો 5 મળે એવા કેટલા રિઝલ્ટ હશે તો એક વખત બી 5 આવી શકે બે વખત બી આવી શકે 3 વખત બી તો હું શું કરીશ ટોટલ માંથી એવા રિઝલ્ટ બાદ કરીશ કે જેમાંથી એક બી વખત 5 નથી આવતું તો વૈધા કયા હશે એક વખત 5 આવ્યું હોય અથવા બે વખત અથવા તો 3 વખત તો રિવર્સ થિંકિંગ કરવાનું બીકોઝ પહેલામાં તમારે ઘણા બધા કેસ કેલ્ક્યુલેટ કરવા પડશે એક વખત 5 હોય બે વખત હોય 3 વખત હોય પાછું કયા પોઝિશન ઉપર હોય એના કરતાં રિવર્સ થિંકિંગ કરીએ કે ટોટલ માંથી બાદ કરી દઈએ તો વધે કે એક વખત હોય બે વખત યા 3 વખત તો ટોટલ પહેલા તો આપણી પાસે 3 ટાઈમ્સ ડાઇસ ને રોલ કરીએ છીએ તો પહેલી વખતે 6 પોસિબિલિટી હોય બીજી વખતે બી 6 ત્રીજી વખતે બી 6 તો 6 પાવર 3 3 વખત રોલ કરીએ છીએ એટલે 6 પાવર 3 ટોટલ પોસિબિલિટી એમાંથી બાદ કયા કરવાના કે એક બી વખતે 5 નહીં આવ્યું હોય તો પહેલી વખતે આપણે ડાઇસ ને થ્રો કરીએ છીએ તો 5 નહીં આવવું જોઈએ તો બાકીના કેટલા કેસ વધ્યા 5 કેસ વધ્યા તો 5 માંથી ગમે એક રિઝલ્ટ મળે પછી બીજી વખતે બી થ્રો કરીએ ત્યારે બી એમ 5 માંથી ગમે તે ત્રીજી વખતે થ્રો કરીએ ત્યારે બી એમ 5 માંથી ગમે તે તો 5 પાવર કેટલા થશે 3 તો આ જે વધ્યું સબટ્રેક્શન થઈને જે આન્સર આવે એ કયા હશે જેમાં એક વખત 5 આવ્યું હોય બે વખત યા ફિર 3 વખત આવ્યું હોય નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 જોઈએ સેકન્ડ નંબર ક્વેશ્ચનમાં કીધું છે 4 buses run between Bhopal and Gwalior if main goes from Gwalior to Bhopal by bus and come back to Gwalior by another bus find the total possible ways to do it તો અહીંયા એમ કીધું છે કે ભોપાલ ટુ ગ્વાલિયર
આના વચ્ચે જે છે 4 બસીસ જે છે એ સર્વિસ છે એની. તો પહેલા એક ગ્વાલિયર ટુ ભોપાલ જાય છે એક બસ દ્વારા, ગમે તે હોઈ શકે 4 માંથી, અને બેક આવે છે તો એ અનધર બસ થી આવે છે, મતલબ જે બસ થી અહીંયા આવ્યા હતા એ બસ નહીં, અનધર બસ, બીજી કોઈ બસ. બાકી કેટલી બધી હોય? 3 માં. તો અહીંયા આપણે શું કહી શકીએ કે જ્યારે જવાનું હોય ત્યારે એની પાસે કેટલી પોસિબિલિટી? 4, કે 4 માંથી ગમે તે એક બસ સિલેક્ટ કરી શકે. જ્યારે રિટર્ન આવે ત્યારે કેમાં આવી શકે? 3 માંથી ગમે તે, બાકી 3, કારણ કે આપણને સવાલમાં આપ્યું છે કે કમ બેક ટુ ગ્વાલિયર વિથ અનધર બસ, બાય અનધર બસ દ્વારા આવે છે. તો બાકીની કેટલી બસ હોય? 3, એમાંથી કોઈ પણ એકમાં હોય. તો આપણું ટોટલ નંબર ઓફ એજ કેટલા થાય? વેલ, થર્ડ નંબર ક્વેશ્ચન જોઈએ. થર્ડ નંબર ક્વેશ્ચનમાં કીધેલું છે આપણને કે ફાઇન્ડ ધી ટોટલ નંબર ઓફ એજ ઓફ આન્સરિંગ 5 ઓબ્જેક્ટિવ ટાઈપ ક્વેશ્ચન ઈચ હેવિંગ અ 4 ચોઇસ. 5 ક્વેશ્ચન આપેલા છે આપણને અને એમાં બધામાં 4 ઓપ્શન છે. તો એટેન્ડ કરવાની મેક્સિમમ પોસિબિલિટી કેટલી એ પૂછ્યું છે. તો પહેલો ક્વેશ્ચન ટ્રાય કરીએ તો કેટલી પોસિબિલિટી? 4. તો પહેલાની 4 પોસિબિલિટી, બીજો ક્વેશ્ચન ટાઈપ કરીએ એની બી 4 પોસિબિલિટી, ત્રીજો ક્વેશ્ચન ટાઈપ કરીએ એની બી 4, ચોથો ક્વેશ્ચન ટાઈપ કરો 4, પાંચમો ક્વેશ્ચન ટાઈપ કરો 4. તો કેટલી થાય ટોટલ પોસિબિલિટી? 4 પાવર 5 થશે, કે 4 પાવર 5 વેસ થી આપણે આ 5 ક્વેશ્ચનને એટેમ્પ્ટ કરી શકીએ. દરેક વખતે આપણી પાસે 4 પોસિબિલિટી. આપણું વર્ક ક્યારે કમ્પ્લીટ થાય? 5 સવાલ એટેન્ડ થઈ જાય પછી, એટલે ત્યાં સુધી મલ્ટિપ્લિકેશન પુટ કરવું પડશે. ત્યાંથી એક્સરસાઇઝના જે આગળના સવાલ છે એ તમે થોડા જાતે બી ટ્રાય કરશો. આ ચેપ્ટર વન્સ અગેન એકવાર કહું છું મેં કે આ ચેપ્ટરમાં ખુદ તમે જ્યાં સુધી લોજિકલી યુઝ નહીં કરો લોજિક તમારું, ત્યાં સુધી તમને આમાં નહીં આવડે. ખુદ અગર તમે જેટલા બી મેક્સિમમ નંબર ઓફ ક્વેશ્ચન સોલ્વ કરશો જાતે, એટલું તમને વધારે લોજિક ડેવલપ થશે. તો એક્સરસાઇઝના બાકીના જે ક્વેશ્ચન છે 4 to 11, એ 10 અને 11 તો તમારે જાતે જ કરવાના છે, પણ 4 to 11 બાકીના બધા તમે જાતે ટ્રાય કરે. આન્સર લાવવા ઇમ્પોર્ટન્ટ નથી, લોજિક ડેવલપ થશે આપણું. કમસે કમ તમને ખબર પડશે અગર આન્સર નહીં આવે તો મેં કરાવીશ ત્યારે કે આમાં મારી આ ભૂલ હતી થિંક કરવામાં, આમાં આ ભૂલ હતી, આમાં આ મારો પોઈન્ટ મિસ થતો હતો. તો કાલે મેં જે બી નેક્સ્ટ પછી વિડીયો મૂકો એમાં સોલ્વ કરીને મૂકીશ, બટ એના પહેલાં એકવાર તમે જાતે ટ્રાય કરશો. ભલે આન્સર એક બી ના નહીં આવે, બટ તમે ઇનિશિયલી થિંકિંગ તો કરશો એટલીસ્ટ, એ આપણે જોવાનું છે મેં. તો નેક્સ્ટ ટાઈમ મેં રિમેનિંગ ક્વેશ્ચન જે છે એ કરાવીશ, એના પહેલાં તમે જાતે એકવાર ટ્રાય કરશો.